આપણે રામનગર સુધી, આજે રામનગર થી આપણી વિતક ચાલુ થશે. કાપસ્તાનીમાં 15 દિવસ રહ્યા, દત્તા દગડા અમરાજી જાગૃત થયા, જેના વંશજો ઉમરેઠમાં છે, એ વાત આપણે થઈ ગઈ. પરસાજીએ એલચપુરમાં ખૂબ સેવા કરી. પછી દેવગઢ તરફ રવાના થયા. દેવગઢમાં 4 દિવસ રામ ટેકરીના રાજાને સંદેશો પહોંચાડ્યો, પણ એ સમજી શક્યો નહીં. ત્યાંથી આગળ રામનગર ત્રીજીની સવારી પહોંચી. ત્રીજી ઘોડા ઉપર સવારી કરતા અને સાથે સુંદર સાથનું લશ્કર ચાલતું. પન્નાજી પહોંચતા પહોંચતા 5000 સુંદર સાથ શ્રીજીની સાથે હતા. કોઈને રસોઈ આપવી હોય તો વિચાર કરવો પડે. તો ભાઈ રસોઈ આપનાર મળી જતા. રાજા રામ અને જાજનજી એ બે શેઠ તો એવા થયા કે રસ્તામાં ક્યાંય પણ જરૂરિયાત પડે તો એમની સેવા પહોંચી જાય. રાજારામ જાજનજી દ્વાર એ પન્નામાં આજે પણ છે. મંદિરમાં જતા દરવાજો આવે, રાજારામ જાજનજી દ્વાર. કારણ કે ત્યાંથી આગળનું બધું જ ખર્ચ એમણે ઉપાડી લીધેલું છે. ત્રીજીનો સાથે જે સુંદર સાથ હતા એની સંખ્યા પન્ના પહોંચતા પહોંચતા 5000 ની થયેલી. 5000 માણસનું રસોડું સવાર સાંજ ચલાવવું એ જેવી તેવી વાત નથી, નાની વાત નથી. પણ એ રાજારામ અને જાજનજી એ ચલાવ્યું છે. હવે અહીં પ્રાણનાથજીની સાથે જે સુંદર સાથી ભદ્રવેશમાં આવી જતા, સફેદ વસ્ત્રો ધારણ કરીને, સાદગી વાળા. એટલે ભગવા કપડા પહેર્યા હોય તો લોકો આઈને પગે લાગે, પણ સફેદ વસ્ત્ર, નિર્ગુણ સાદા વેશમાં એમનો રસાલો ચાલતો. એટલે એમના સાચા સ્વરૂપને, એમની પાસે કેટલું જ્ઞાન છે એનો પરચો બહુ ઓછા માણસને થયો. લોકો એમને સાચી રીતે ઓળખી શક્યા નહીં. રસ્તામાં ગોંડ પ્રજાનું ગામ આવ્યું. ત્યાં પણ આ તારતમ જ્ઞાનને કોઈ પચાવી શક્યું નહીં. પછી કેતકી નદીને કિનારે રામનગર પહોંચ્યા અને ગણેશ મહંતનો આશ્રમ હતો. એની પાસે એક મોટો લાંબો શેડ, કે બધા 5000 સુંદર સાથ સુઈ શકે એવો મોટો શેડ બનાવ્યો, જેને તબેલો કે છે. તબેલો લાંબો લાંબો હોય, એમાં ઘોડા બાંધેલા હોય. એને બદલે અહીં માણસનો નિવાસ થાય એવો તબેલો, એટલે લાંબુ લાંબુ શેડ બનાવીને બધા સુંદર સાથ રહેવા લાગ્યા. ત્યાં આગળ કેટલીક જાગણી થઈ. છતઈ નામનો માણસ પરિવાર સાથે નિજાનંદ સંપ્રદાયમાં આવ્યો, એને તારતમ ગ્રહણ કર્યું. પછી સુકઈ આવ્યો, ચૂડામણી આવ્યો, પછી કુંજા, વીરજી, રામરતન, ગંગા, સંતા, બેટી કૌશલ્યા, સંતાની બેટી કૌશલ્યા જાતમાલ સાથે આવી. પોતાની આત્મા સમર્પિત કરી અને એની પાસે જે કઈ ધન માલ મિલકત હતી એ પણ સંઘને સમર્પિત કરતી.
અને સંઘમાં જોડાઈ ગઈ. પોતાની બધી જ માલવીલ કહીને જાતમાલ સાથે એને કહેવાય. પોતાનું આત્મા, પોતાનો દેહ સમર્પિત કર્યો સંઘને. અને એની પાસે જે કઈ ધન દોલત હતી, જમીન જાગીર હતી, બધું જ સમર્પિત કરી દીધું. એ જ રીતે સુરત થી પણ તન મન ધન થી સેવા કરી. દેવકી નંદન ઈમાન આવ્યું, શ્રદ્ધા બેઠી. જગન્નાથ એ પણ જાતમાલ સાથે સમર્પિત થઈ ગયો. અને આમ ઘણા સુંદર સાથ રણનાથજીના સંઘમાં જોડાયા. મકરંદાસ જાતમાલ સાથે આવ્યો, પરિવાર સાથે. પોતાનું બધું જ, આખો પરિવાર સંઘમાં જોડાઈ ગયો. પોતાની તમામ મિલકત સમર્પિત કરી દઈને ગોકુળદાસ એ રીતે જાતમાલ સાથે આવ્યો, પરિવાર સાથે. સુંદરદાસ, જયંતિદાસ એ પણ જાતમાલ સાથે આવ્યા. જાતમાલ કહું એટલે આત્મસમર્પણ અને મિલકતનું પણ. જમીન હોય, જાગીર હોય, પૈસા હોય, સોનું હોય, ચાંદી હોય, હીરા હોય, માણેક હોય, મોતી, બધું જ સંઘને સમર્પિત. પરિવાર સહિત હરિરામ, લડેતી, ચંદા કબીલા સાથે, પોતાના પરિવાર સાથે. સુંદર, નનિયાબાઈ, લીલા, મુસેખાન, રંચો, બઢઈ, જયંતિ કાકા, મુરલીધર, કાનજી, આહેડ, દેમા, મથુરી, શ્રીરામ, રાજારામ, ભાગો, રાજુ, ભંડારીન, રાય કુંવર, હિમોતી, ખેમાભાઈ, આશા, શંભુ. આ બધા નામ કેમ વાંચું છું કે એના નામ સાંભળવાથી આપણા કાન પવિત્ર થાય. જેણે આત્મસમર્પણ કર્યું છે એવા મહાન સંતોની આ વાત છે. મન્ના, રામકુંવર, જીવન, અવલ, કલ્યાણ, મહાસિંહ, દોલત ખાં, પૂરન, નાવ, આ સાથે આશા, લલ્લુ, પરશુરામ, શેખ ખિદર, અબ્દુલ રહેમાન, ભિખારી પરિવાર સાથે. રઘુ પરિવાર સાથે. બુઢાનપુર થી વૃંદાવન, નારાયણ, વરાડના સાથીઓ. વરાડ આખો પ્રદેશનું નામ છે, જેમ આપણે ચરોતર કહીએ છીએ એમ. લક્ષીદાસ, ખેમકરણ, કન્નડ, હરિકૃષ્ણ, સુખદેવ, ગિરિધન, ખડગો, માતા, પછી જગરૂપ, ગંગારામ, બદલે, પતિરામ, કેશવદાસ, વલ્લભદાસ, મનિયા, ગિરધર, વસંત, દયાલ, અસત, બિહારી, વિહારી, ગિરધરદાસ, સૂરજમલ, ગોવિંદરાય, લાલમન, નિર્મલ, દેવરામ, પહાડી, ખેમકરણની માતા જાતમાલ સાથે. રેવાદાસ, ભગવાન, દામોદર, સિદ્ધપુરથી ઉદય તિવારી પોતાને ઘેર પધરાવી. ઉદય તિવારી એને રસોઈ આપી. એ ઉદય તિવારીના વંશજો અત્યારે લીંગડા મંદિર ખાતે છે. અને ચાંદ ખાન. હરિસિંહ દર્શને આવ્યો. સુજાનસિંહની સોબતે સુરતસિંહે જાગૃત કર્યો. ઘેર પધરાવીને ભોજન કરાવ્યું. આખા સંઘને પ્રાણનાથજીની એવે પ્રાણનાથજીને જમાડવા હોય તો એકલા નથી, બહુ મોટો સુંદર સાથ સાથે છે. પોતે ધોતી પહેરી બધાને પીરસ્યું. હું થોડું પહેરીને નહીં, ધોતી પહેરીને. પંખો નાખવા લાગ્યો. સેવા કેવી રીતે કરવું આ સંઘની, કેવી ઊંચી ભાવના. એકાંતમાં વાતો કરી, આશીર્વાદ મેળવ્યા. તારા બધા કાર્યો સિદ્ધ થશે. શરણનાથજીએ આશીર્વાદ આપ્યા કે તારા બધા જે ધાર્મિક કાર્યો છે એ બધા સફળ થઈ જશે. કિશોરી કુંવરે જમવાનું આમંત્રણ આપ્યું. તેની મનોકામના પૂરી કરી.
દાસી દરરોજ દર્શને ભેટ અર્પિત કરી પ્રણામ કરતી. એને પરમધામનું જ્ઞાન આપ્યું. કબીરપંથી આશારામ ચર્ચાથી ખુશ થયા, ઉત્સવ કર્યો, મને ચરણમાં રાખો. કબીરપંથી નિજાનંદ સંપ્રદાયમાં આવ્યો, દાતન જ્ઞાન લીધું, મને તમારા શરણમાં રાખો, મારે મારી આત્માનો ઉદ્ધાર કરવો છે. હવે રામનગરમાં પહોંચ્યા પછી રામનગરમાં મરકી નામનો રોગ લાગુ પડ્યો. અને જ્યાં ટોળું હોય, મોટા પ્રમાણમાં માણસો હોય, ભેગા થયા હોય, ત્યાં એનો ચેપ ફેલાતો વાર લાગે નહીં. હવે મરકીમાં કેટલા માણસો ગુજરી ગયા, પરમધામવાસી થયા, એની યાદી છે. ઉદયપુરના ઈશ્વરદાસ, એમનો નાનો પુત્ર તુંગા, ગોવર્ધનની પત્ની કાનજી, રામજી, શામળદાસ કે જે ચિંતામણી નામથી પ્રસિદ્ધ થયા, કબીરપંથી. સુરતના નિર્મલદાસ, પાટણના દામોદરદાસ, માસૂમ ફકીર રાઠોડ, મુલુકચંદ, ગુલજીની પત્ની હમો, બુઢાનપુરની મથુરી, બુઢાનપુરના ગરીબ ફકીરનો પુત્ર, દિલ્હીના બનારસી ની લાડકુંવરી, નંદરામની માતા માનબાઈ, લાલબાઈની બેટી શ્યામબાઈ, ખેમદાસની માતા ગોમા, ઉદયપુરના સદાનંદ અને તિલોકદાસ. આટલા સુંદર સાથ એ મરકીમાં ધામ ચાલી ગયા. મોટો સમુદાય હોય, ચેક ફેલાતો વાર લાગે નહીં. એકને થાય એટલે તરત બીજાને થાય. સુલતાનનો પુરદલદાસને હુકમ કે રામનગરના વૈરાગીની તપાસ કરો, એ કોણ છે, ક્યાંથી આવ્યા, એમનો મકસદ શું છે. પ્રાણનાથજી નો રસાલો બહુ મોટો થયો. મોટું લાવ લશ્કર લઈને જ્યાં જાય ત્યાં જાય, સાથે જોડાતા જાય સુંદર સાથ. જેમ જેમ જોડાતા જાય એમ લશ્કર મોટું થતું જાય, સુંદર સાથ. અને આટલા બધા માણસો એક ઠેકાણેથી બીજે ઠેકાણે મુસાફરી કરે, એની ચિંતા પેલા દિલ્હીના બાદશાહને થાય કે આટલો મોટો રસાલો લઈને ફરે છે, કઈક હિન્દુઓનું કશું કાવતરું તો નથી ને દિલ્હીની સત્તાની વિરુદ્ધમાં. તપાસ કરો. દિલ્હીથી તપાસ આવે કે આટલા બધા માણસો એક સાથે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે, જઈ રહ્યા છે. કોઈ લશ્કર તો ઉભું નથી કરતા ને રાજ્યની સામે. તપાસ કરી સુલતાને ઔરંગઝેબે આ પુરદલ ખાનને હુકમ કર્યો કે રામનગરના જે વૈરાગી છે, ભલે સાદા વેશમાં હોય, પણ તપાસ કરો કે એમનો મકસદ શું છે, કોણ છે, ક્યાંથી આવ્યા છે, અને એમનો હેતુ શું છે ભેગા થવાનો. આ રાજ્યની સામે બળવો તો નથી પુકાર્યો ને. પુરદલ ખાને શેખ ખીદરને મોકલ્યો તપાસ કરવા માટે. તું તપાસ કર, આ વૈરાગી લોકો જે છે એ કશું કાવતરું તો નથી ને હિન્દુઓનું. શેખ ખીદરે રામનગરના રાજાને હુકમ કર્યો, તમારા રાજાના સંન્યાસીઓને પકડીને આપી દો અમને, નહીં તો ઔરંગઝેબની ચડાઈ તમારા રાજ ઉપર થશે. ધમકી આપી કે આ બધાને પકડીને સોંપી દો. રાજાએ કૃષ્ણદાસ ઉપર એટલે પ્રાણનાથજી ઉપર સંદેશો મોકલ્યો કે તમે થોડાક સમય માટે રામનગર છોડી અને બીજે ક્યાંક જતા રહો, અને અમારી સરહદમાં તમારી ધરપકડ થાય કે દિલ્હી નો બાદશાહ તમને કેદ કરે તો અમારી આબરૂ જતી રહી. તમે ડરશો નહીં, અમે તો અમને પકડીને લઈ જાય એની અમારે તો ઔરંગઝેબને જાગૃત કરવો છે. ઔરંગઝેબ ભલે મુસલમાન રહ્યો, પણ આત્મા તો છે ને એની પાસે. આત્માનો ઉદ્ધાર કરવો હોય તો આ તાતમ જ્ઞાન વગર થઈ શકે નહીં.
અમને જ પકડીને લઈ જાય એની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે અમે તો મુલાકાત કરવા કોશિશ કરીએ છીએ એને. અમારી વાણીથી જ એ સમજી જશે. અમે તારતમ જ્ઞાનની વાત કરીશું ને એટલે આપોઆપ એ સમજી જશે. એટલે આ વાણી સમજીને ઓગળી જશે. રાજાએ ફરીથી અરજ કરી કે તમે 10-20 કોસ દૂર સંતાઈને રહો. અમારા રાજ્યમાંથી તમને પકડે તો અમારી ઇજ્જતના નોકરા થઈ જાય કે ફલાણા રાજાએ આ સંતોનું રક્ષણ ના કર્યું. દિલ્હીના બાદશાહની સામે કેવી રીતે લડવું? આ તો નાના નાના રજવાડા. ફરીથી શ્રીજીએ જણાવ્યું અમારી ઉપર એમનું જોર ચાલવાનું નથી, માટે તમે બેફિકર રહો. અમે જે તારતમ જ્ઞાનની વાત કરીશું ને એટલે સીધા દૂર થઈ જશે. કોઈની પાસે જ્ઞાન છે નહીં, અને અમે જ્ઞાનથી વાત કરીશું એટલે એમનું કશું ચાલવાનું નથી. તમે ચિંતા ના કરો. એટલે સુવંશ રાય રાજા તરફથી સમજાવવા આયા. એ જ જવાબ મળ્યો. શેખ ખીદર રાજાને મળ્યો કે વૈરાગ્યને પકડીને અમને અમારે હવાલો કરો, નહીં તો યુદ્ધ કરવા માટે તૈયાર રહો. ઔરંગઝેબનો આ સંદેશો ફફડી જાય કે ના ફફડી જાય? બિચારા નાના નાના રાજાઓ યુદ્ધ કરવા માટે તૈયાર રહો, નહીં તો આ વૈરાગ્યને પકડીને સોંપી દો. રાજાએ કહ્યું કે અમે એમના બચાવ કરવાના નથી, તમારે પકડવા હોય તો પકડી જાઓ, અમે એનો બચાવ નહીં કરીએ. દીવાન ભિખારીદાસને શેખ ખીદર મળ્યો. તેમને તપાસમાં મોકલ્યા. 3 રાત દિવસ તારતમ જ્ઞાન સમજાવ્યું. ભાગવત અને કુરાનનો મેળ કરી બતાડ્યો કે જે ભાગવતમાં કહ્યું છે એ તમારા કુરાનમાં કહ્યું છે. 3 દિવસ સુધી તારતમ જ્ઞાન આપ્યું. ભિખારીદાસ જાગૃત થઈ ગયો. શેખ ખીદરને કહ્યું કે આ તો ધરપકડ કરવા જઈ રહ્યા છીએ. એ તો જમાનાના હાદી છે. હાદી એટલે હિદાયત દેને વાલા, બોધ આપનાર, ગુરુ. આ તો ગુરુના દર્શન થયા. અને પકડવાની વાત કે અરે તમને કેવી રીતે ખબર પડી? હાદી આવવાની નિશાની કઈ? આ હાદી છે એની તમને કેવી રીતે ખબર પડી? એમણે કહ્યું, ભિખારીદાસે ભાગવતના પ્રશ્નો, કુરાનના પ્રશ્નોની ચર્ચા એ બંને કરી શકે છે, અને બેનું મિલાન કરી બતાવે છે કે જે ભાગવતમાં કહ્યું છે તમારા કુરાનમાં એ જ કહ્યું છે. તમે કહો છો એક ખુદા માબૂદ, અને અમે કહીએ છીએ એક અમે અદ્વિતીય બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. પરમાત્મા એક જ છે ને એ સિવાય બીજું કશું છે જ નહીં, બધું નાશવંત છે. અમે એ જ કહીએ, તમે કહો છો કે એક ખુદા માબૂદ, કે પૂજનીય હોય તો માત્ર એક ખુદા છે, બીજું બધું કશું પૂજવા લાયક છે નહીં. તમે એમ કહો છો. ભાષા જુદી છે. તમે ઉર્દુમાં બોલો છો, અમે સંસ્કૃતમાં બોલીએ. અમારા મૂળ ગ્રંથ સંસ્કૃતમાં છે, તમારા મૂળ ગ્રંથ અરબીમાં છે, ઉર્દુમાં છે. કુરાનના 7 નિશાન કયામતના સમજાવ્યા. કયામત આવશે ત્યારે 7 નિશાનીઓ જોવા મળશે. એક દાબ તલ અર્જ નામનું પશુ ઉત્પન્ન થશે. દજ્જાલ પ્રગટ થશે, જે એક આંખ કાણી હશે, એક આંખે જોશે. આજુજ માજુજ પ્રગટ થશે. ઈસા હજરત પ્રગટ થશે. અસરાઈલ સૂર ફૂંકશે. મગરબમાં સૂરજ ઉગશે, અને ઇમામ આખરી ઇમામ પ્રગટ થશે. આ કુરાનના બતાયેલા કયામતના 7 નિશાન, એનો ગર્ભિતાર્થ શું થાય પ્રાણનાથજીએ સમજાયો.
તમે એને સમજો ને તો એ સમય અત્યારે આવી ગયો છે. આ ભિખારીદાસની ચર્ચા સાંભળીને શેખ ખદર તો ઊંડા વિચારમાં પડી ગયો. તો આ તો આખરી જમાનાના ખાવિદ છે. કયામત વખતે પ્રગટ થનાર જે સદગુરુ છે એ છે. પકડવાની વાત તો બાજુ પર દર્શન કરવાની પડાપડી થઈ. આખરી જમાનાના ખાવિદ છે. સૈયદ અબ્દુલ રહેમાન અને રઘુનાથ સાક્ષી પુરાવી જંગ કરવાની વાત તો બાજુ પર રહી. મને એમના દર્શન કરાવો પહેલી ખબર આપી. પછી દર્શને ગયા કે અમારે દર્શન કરવા આવવું છે. પ્રહલાદજી કહ્યું પધારો. અહીં જે સત્સંગ ચાલતો પ્રહલાદજી જ્યાં હોય ત્યાં સત્સંગ તો હોય જ. અને સત્સંગ હોય ત્યાં ધામ પરમધામ ની વાત, એક પરમાત્માની વાત, એક પરમાત્માની ઉપાસનાની વાત. પરમાત્માની ઉપાસના માટે માત્ર ને માત્ર પ્રેમની જરૂર છે. બીજા કશાની જરૂર નથી. આ ચર્ચા સાંભળીને કયામતનું વર્ણન કે આખરી સમય આવે એનો નિશાની શું, તો એની સનંદો સંભળાય. બેદડીનો મુસલમાનો જે હતા, જે આ સત્સંગ પ્રાણદાસજીનો સાંભળી ચુક્યા હતા, એમને ખોટા સમાચાર મળ્યા કે શેખ ખીદર એમને પકડવા આવ્યો. એ જાણી એમણે ખૂબ તોફાન શરૂ કર્યું. એટલે આગેવાન એમનો રહેમત ખાન કુરાનની તફસીર કેમ વાંચો છો, મોહમ્મદની ચર્ચા કેમ કરો છો, આવા પ્રશ્નો કરવા લાગ્યા. કુરાન તમારા એકલાનું છે અને મોહમ્મદ તમારા છે, બીજા કોઈના નથી. શેખ ખીદર ગુસ્સે પર આવ્યો અને વિરોધ કરનાર સભાની બહાર હાંકી કાઢ્યા, ધક્કા મારી મારીને કાઢ્યા. સાથીઓએ ધક્કા મારીને રહેમત ખાનને તથા તેના સાથી મુસલમાનોને બહાર કાઢ્યા. એ તો કશું સમજતા જ નતા. પણ આ કુરાનની વાત કેમ કરે છે, મોહમ્મદની વાત કેમ કરે? મોહમ્મદ અને કુરાન તમારે એકલાનું? જ્ઞાન તો આખા જગતનું છે. સર્વ જીવોને એની પર અધિકાર છે. જ્ઞાનથી જાગૃત થઈ અને પોતાને મોક્ષ પ્રાપ્ત કરવાનો. શેખ ખીદર તેના બધા સાથીઓ સાથે સાથમાં આવ્યો. શેખ ખીદર સુંદર સાથ બન્યો. પોતાના બધા સાથીઓ સાથે એને તારતમ ગ્રહણ કર્યું. ઇસ્લામ છોડીને. ઇસ્લામ છોડવાની વાત જ નથી. સાચો ઇસ્લામ જ ઇસ્લામમાં જે કહ્યું છે તે જ, કુરાનમાં જે કહ્યું એ જ ભાગવતમાં કહ્યું છે, એ જ ગીતામાં કહ્યું છે. એકમય અદ્વિતીય બ્રહ્મ, દ્વિતીય નાસ્તિ, પરમાત્મા એક જ છે. તમે કહો છો એક ખુદા માબૂદ. નાનક એમ કે છે કે નાનક એકો સબરીએ. બધા ધર્મ આમ કે છે, 11 મોટા ધર્મ છે, બધા પરમાત્મા એક જ છે, એ વાત સ્વીકારે. શેખે રામનગરના રાજાને ભલામણ કરી કે તમે પ્રાણનાથજીની દર્શને જાઓ ને સત્સંગ સાંભળો. પકડીને આપો કહેવનારા હતા, એને બદલે હવે શું કે છે કે તમે રામનગરના રાજાને શેખે કહ્યું, ભલામણ કરી કે તમે પ્રાણનાથના દર્શન કરો ને એની વાણી સાંભળો. એની પાસે જે તાત્મ જ્ઞાન છે એ બીજે ક્યાંય નથી. દરબારીઓની સલાહ. દરબારીઓએ રાજાને કહ્યું કે જે ત્યાં જાય છે ને એ એવી ભૂરકી નાખે છે એમ ના થઈ જાય. પરમાત્માની પ્રેમ ભક્તિની વાત કરે તો બધા એનાથી પ્રભાવિત થાય કે એમની પાસે કઈક જાદુ છે, ભૂરકી જે જાય એમ ના થઈ જાય. એમની પાસે કઈક ભૂરકી છે, કઈક જાદુ છે.
તે જનાર પર છાંટી દે એટલે એ એમનો થઈ જાય. પછી એ કે આ તમારી વાત કરી એમ. એટલે પેલા રાજાને એમ થયું કે મારી પર બુરકી નાખી દે છે, એટલે દૂરથી દર્શન કરવાનો વિચાર કર્યો. બીવા લાગ્યા પ્રાણનાથજી, રાજા બી કઈક બુરકી ના નાખી દે. રાજાએ દૂરથી દર્શન કર્યા અને જયારે તારતંગ જ્ઞાન સાંભળ્યું એટલે બધા જ સુંદર સાથ સાથે એમને ભોજન માટે આમંત્રણ આપ્યું. બાગમાં દૂર રહીને પ્રાણનાથજીના દર્શન કર્યા અને દર્શન કરીને પાવન થયો અને બધા સુંદર સાથ અને ભોજન માટે નિમંત્રણ આપ્યું. આ શેખ કેટલાક દિવસ રામનગર સત્સંગમાં રહ્યો. તેના કેટલાક સાથીદારો તો ત્યાં જ રહી પડ્યા. તપાસ કરવા આવેલો કે આવે છે કોઈ દુશ્મનો કઈ કાવતરું તો નથી કરી રહ્યા. શેખને વિદાય કરીને દિવાન ભિખારીદાસ પરિવાર સહિત સાથમાં આવ્યો. શેખને વિદાય કર્યો, તમે તમારે જ્યાં વહીવટ કર્યા કરો, અમે તો હવે આ સુંદર સાથમાંથી બહાર જવાના માંગતા નથી. ધામોનીથી એહદી ગુલામ મોહમ્મદ રામનગર આવ્યો. એને રાજાને મળીને વૈરાગ્યોને પકડી આપવાનું કહ્યું. આ સુલતાનના ઉપરી સંદેશા, ચડાઈના સંદેશા કંટાળીને રાજાએ પ્રાણનાથજીને કહ્યું કે તમે રામનગર થી થોડાક દૂર જતા રહો ને, આ તો કાયમ રોજે રોજ સંદેશા આવે છે ચડાઈના, અને ઔરંગઝેબ લશ્કર લઈને ચડી આવે તો ખૂબ ખૂણામરકી થાય અને અમારું રાજ્ય જાય. સંમત 1739 62 સુદ દસમ પ્રાણનાથજી નો રસાલો રામનગર થી નીકળી અને ગઢામાં, હવે ગઢાની વિતક ચાલુ થાય. પ્રાણનાથજી નો રસાલો વાઘમાં ઉતર્યો, એક બગીચામાં. ઘણા બધા માણસો એટલે વિશાળ જગ્યા હોય ત્યાં જ એમનો ઉતારો થાય. ધામોનીનો ગુલામ મોહમ્મદ મુસલમાન સરદાર રામનગર જતો હતો. એને પોતાના 5 માણસોને રોક્યા કે આ રસાલો આટલા બધા માણસો એક સાથે શું ચાલી રહ્યું છે તપાસ કરો. પ્રાણનાથજીના રસાલા ઉપર દેખરેખ રાખવા 5 માણસો એને મૂકી દીધા. તેમણે બાગમાં ઉતારો કરતા અટકાવ્યા. 5 જણાને જોવા મૂકેલા કે શું કરતા પાછા. હવે પ્રાણનાથજીના રસાલા બાગમાં નહીં ઉતરવાનું એમ. એટલામાં દેવકરણ ત્યાં આવ્યા. 4 પ્રહર એટલે 12 કલાક. 12 કલાક એક સુંદર સાથ અને આ મુસલમાન સરદાર બેની વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. સનંદો અહીં તો અહિંસક સનંદો સંભળાવતા રહ્યા. દિવસ ઉગતા પહેલા તો પેલા 5 જણા દેખરેખ રાખવા મૂકતા એના ભાગી છૂટ્યા હતા. બાગથી ચાલીને બધા સુંદર સાથ ગઢા પહોંચ્યા. તો ગઢાનો હાકીમ હતો ભગવંતરાયનો પુત્ર. એને વિચાર કર્યો કે આ બધા વૈરાગીઓ છે ને, એમને લૂંટી લીધા હોય તો બહુ પૈસા હાથમાં આવે. આટલા બધાનું ખાવા પીવાનો ઇંતજામ કરતા હોય છે, મોટો રાજ્ય છે એટલો જ વહીવટ ને, એટલે બહુ પૈસા મળશે એને લૂંટવાથી. એટલે એનો મિત્ર તો વાજપેયી, જે 2-1 વાર પ્રાણનાથજી નો સત્સંગ સાંભળી ચુક્યો હતો, એને અટકાયો કે જોજે આ વિચાર કરતો, તો વૈરાગ્યો છે એમની શું મળવાનું.
એ ભિક્ષા ઉપર તો નભે છે આખો સંઘ. મળશે કશું નહીં, તું બદનામ થઈ જઈશ. એમને લૂંટવાનો પ્રયત્ન કરીશ તો તું બદનામ થઈ જઈશ. અને બધા લૂંટાય એવા નથી, તમા થાય મારે એવા પણ છે. મરે કે મારે, મરણીયો થઈ જાય. એક મરણીયો 100 ને ભારે. ભાડુંથી લડવૈયા હોય, લડતા હોય પગાર હારું, અને દિલથી જે લડતો હોય એ એક માણસ 100 માણસો હરાવે. આ લૂંટવાનો ખોટો વિચાર કર્યો, ગઢાને કલંક લાગ્યું, ગઢા કુવાર થઈ ગયું. ગઢાને પનોતી બેહી ગઈ આ વિચાર કર્યો ત્યારથી, અને બરબાદ થઈ ગઈ. રામનગરમાં સુરતસિંહ અને દેવકરણ નામના બુંદેલા રાજપૂતો રહેતા હતા. છત્રસાલ મહારાજના કુટુંબીઓ હતા. એમાંથી સુરતસિંહ જાગૃત થયા. તેમણે દેવકરણને વાત કરી. દેવકરણ દર્શને આવ્યા અને એ પણ સુંદર સાથમાં જોડાઈ ગયા. અને એમણે મહારાજા છત્રસાલને વાત કરવાનો વિચાર કર્યો. હવે સુંદર સાથનો મોટો જમેલો થઈ ગયો છે. એમની સેવા કેવી ચાલતી હતી એની વાત આવે છે. મોદી ખાનાની સેવા. મોદી ખાનું એટલે સીધું સામાન, ભોજન સામગ્રી, દાળ, ચોખા, લોટ ઇત્યાદિ મોદી ખાનામાં આવે. એ પતિરામ સંભાળતા. કેશવદાસ અને જતી આ 3 જણા એનો વહીવટ કરતા. પાણી ભરવાની સેવા જયંતી કાકા કરતા. આટલો મોટો સંઘ 5 ના 5000 થઈ ગયા. એ એવો મોટો સંઘ, એનું પાણી પૂરું પાડવું, પીવાનું પાણી અને રસોઈનું, એની સેવા જયંતી કાકા કરતા. આ બધાના માટે વસ્તુઓની ખરીદી કરવી પડે. ઘઉં, ચોખા, દાળ, મસાલા આ બધાની ખરીદીનું કામ ગોકુલદાસ કરતા. અને એનો ભંડાર સાચવવાનું કામ ગરીબદાસ કરતા. ગાવાનું હોય, કઈ ભજન ગાવું હોય, વાણી ગાવી હોય તો નિર્મલદાસ ને મુકુંદદાસ બહુ સરસ ગાયકો હતા. બહુ સરસ રાગથી ગાતા. સનંદ ગાવામાં બાયજુરાજ, ગોદાવરી, બુખાબાઈ ને હમો 4 જણ સનંદો ગાતા. રસોઈ કરવાનું કામ ખેમદાસ, ગંગારામ, સંતદાસ, ગોવર્ધન અને પછી સુરતથી. દેખરેખ, બધી વસ્તુઓ પર દેખરેખ રાખવાનું કામ વૃંદાવન કરતા. રસોઈ માટે તો ચૂલા ખોદવાના, માટીનો ખોદીને ચૂલો બનાવે ને જંગલમાંથી લાકડા વીણી લાવે. તો લાકડા લાવવાનું કામ વરાળ ના સુંદર સાથ. વરાળ એક પ્રદેશનું નામ છે. જેમ આપણું ચરોતર છે એમ કપડવંજ બાજુના ભાગને માળ કે છે, ખંભાત બાજુના દસકુશી કે છે. એવી રીતે આ વરાળ પ્રદેશ છે એના સુંદર સાથ લાકડો ની સેવા કરતા. વાણી ગાયન, રાણાજીની જે વાણી ઉતરતી એને ગાવાની 2 ટુકડીઓ સમય વારી ગાતી. આજે પણ પન્નાજીમાં વારી ગવાય છે. 2 નો ગાવે છે, ટુકડીઓ જુદી જુદી. નિર્મલદાસ શ્રીજીને આ વાણી સંભળાવતા. આરતી ગાવાનું કામ લાલદાસ ને મુકુંદાસ, અને આરતી વખતે પખાજ વગાડવાનું કામ ઉત્તમદાસ, અને આ વનમાળી દાસ નવી નવી રીતે બધાની સેવા કરતા.
તાલ વગાડવાનું કામ ખેમાઈદાસ કલ્યાણદાસ કરતા અને શંખ વગાડવાનું કામ છબીલદાસ કરતા. આમ જુદા જુદા એક્સપર્ટ. શંખના નાદની જરૂર હોય ત્યારે આ શંખ વગાડવાનું કામ છબીલદાસ જ કરે. એમને શંખ વગાડતા બહુ સરસ આવડતું. તાલ કરતાલ પેલા હાથમાંથી એ વગાડવાનું ખીમાઈદાસ અને કલ્યાણદાસ કરતા. પખાજ વગાડવાનું કામ ઉત્તમદાસ વનવાણીદાસ નવી નવી રીતે વગાડે, નવી નવી થાપ આપે અને એ પ્રમાણે ભજનો ગવાય, વારી ગવાય. હવે આવડા મોટા સંઘને જમાડવા માટે આમંત્રણ અને ખાલી જમાડવા જ નહીં, ત્યાં ભજન કીર્તન સત્સંગ બધું જ થાય. એને ઉત્સવ કહીએ. તો કૌશલ્યાબેન નામની વ્યક્તિએ 11 ઉત્સવ કર્યા. 11 વખત સુંદર સાતને પોતાને ત્યાં બોલાવ્યા, સત્સંગ કરાવ્યો, ભજન કરાવ્યા. પછી ઉદય તિવારી જેના વંશજો આજે લીંગડામાં છે, એમણે 2 ઉત્સવ કર્યા. રાગજની ભગવતીની માતાએ એક ઉત્સવ કર્યો. મકરંદે પણ ઉત્સવ કર્યો. અગરાએ દગડાએ પણ ઉત્સવ કર્યો. અમરા દત્તા ને દગડા જેના વંશજો ઉમરેઠમાં છે, જયંતિ કાકાના ભાઈ દેવીએ ઉત્સવ કર્યો. હીરામણ બઢઈ એને પણ ઉત્સવ કર્યો. ઉત્સવ કરવો એટલે ભજન કીર્તન સત્સંગ અને ભોજન બધું આવી જાય. હવે ગઢાની વિતકમાં બ્રહ્મ સૃષ્ટિના મરજીવાઓ માથાની પરવા જેને ના હોય, માથું જતું રહેતા શું ધર્મને ખાતર, એવા માણસને સુલતાન ઉપર મોકલ્યા. ઔરંગઝેબ ઉપર સંદેશો લઈને બ્રહ્મ સૃષ્ટિના 12 મરજીવા જેમના નામ આગળ આવી ગયા. હવે ધર્મા ડોકરી નામની, ડોકરી એટલે ડોસી, જાગૃત થઈ ગઈ. પ્રાણનાથજી નો રથાલો 2000 માણસનું, માઈનો દૂર હોય ત્યાંથી આવે 2000 માણસ, 2000 માણસ, 2000 માણસ. અમારી માફક સંદેશો ફેલાતો જાય. તો આ ધર્મા ડોકરીને એમ થયું કે પ્રાણનાથજી મારે ઘેર ના આવે, કશું નહીં પાછ. ધર્મા ડોકરી એક ઝૂંપડીમાં રહેતી હતી. ઓટલી બનાવે કે પ્રાણનાથજીને આવશે તો અહીં બેસાડી, બીજી દાડે બીજી જગ્યાએ બનાવે, ત્રીજી જગ્યાએ બનાવે, અહીં બેસાડી, અહીં બેસાડી, અહીં બેસાડી. સ્વપ્ના સેવે એ પ્રાણનાથજી મારે ઘેર ના. સબરી રામ આવે તો અહીં બેસાડું રે રામ તમે આ રોજો, રામ આવે તો એમ બેસાડું રે રામ તમે આ રોજ, મારા મીઠા મીઠા મધ બોર રે રામ તમે આ રોજ. એવી આધુનિક સબરી આ ધર્મા ડોકરી. એ પ્રાણનાથજી મારે ઘેર ભોજન ના કરે, મારું કશું ગ્રહણ ના કરે. પ્રેમ એટલો બધો જોયા નથી પ્રાણનાથજી. પ્રાણનાથજી નો રસાલો આવે, માઇલો દૂર સુધી એવા જાય કે 2000 માણસ, 2000 માણસ. લોકો આશ્ચર્યચકિત થઈ જાય કે 2000 માણસો, એનો કેટલો મોટો કારોબાર ચાલે. એને સવાર બપોરનું ભોજન, એમના ચા પાણી કે જે કઈ દૂધ જોઈતું હોય આ તે, એ
બધું કેટલું મોટું વહીવટ ચાલે એની સાથે. 2000 માણસ. એ પ્રાણનાથજી ને કોઈ દાડો જોયા નથી. એ પ્રાણનાથજી ની ચાહક થઈ ગઈ છે ધર્મા ડોકરી. તે મારે ઘેર ના આવે. ધર્મા ડોકરી પાસે કશું નહીં, એક છાપરી ઘાસ પાંદડાથી ઢાકેલી, એ ઓટલી લીપે કે આજે અહીં બેસાડીશ, કે અહીં બેસાડીશ, કે અહીં બેસાડીશ. અને કોઈકનું છોકરું નિશાળે મોકલવું હોય તો અધરમાં ડોકરી મૂકી આવે, લઈ આવે. આવું કામ કરી શકે બિચારે. એના બદલામાં કોઈક એને મુઠ્ઠી ચણા આપે તો એ ખાઈને પાણી પીને સુઈ જતી. એ પોતાના પોતે ભૂખી રહીને એને મુઠ્ઠી ચણા પ્રાણનાથજીને ખવડાવવા માટે રાખેલા. અને આ પ્રાણનાથજી નો રસાલો જયારે ગઢામાં આવ્યો, પ્રાણનાથજી તો અંતર જાવી, ત્યાં ધર્મા ડોકરી ના પ્રેમને પામી ગયા. અને પહેલા રસાલો એક ઠેકાણે રહ્યો. પ્રાણનાથજી એકલા ધર્મા ડોકરીની છાપરીએ ગયા અને જઈને કહ્યું કે માં, મને બહુ ભૂખ લાગી છે, કશું ખાવાનું કહ્યું. જેની પેલી રાહ જોઈ રહી હતી, એના મેલા ઘેલા પાલવમાં મુઠ્ઠી ચણા બાંધેલા હતા. છોડ્યા, કાઢ્યા, એક એક ચણો પોતરું ખોલતી જાય ને એક એક ચણો પ્રાણનાથજીને ખવડાવતી. કેવું મોટું સદભાગ્ય! ધર્મા ડોકરીનું કેવું સદભાગ્ય કે મેલા ઘેલા પાલવે બાંધેલા મુઠ્ઠી ચણા એ એક પોતરું કાઢતી જાય ને પ્રાણનાથજીના મોઢામાં મૂકતી. ચણા નહીં, પ્રેમ હતો. અને પ્રેમ એ અમૂલ્ય છે. આ ચણાનું મહત્વ છે. એટલે આજે વિતકમાં વિતકની કથા થાય, ચણાનો પ્રસાદ વેચાય છે. એ પરંપરા ધર્મા ડોકરીથી ચાલી. હવે ચણાનું મહત્વ તમને સમજાશે કે વિતકમાં ચણાનો જ પ્રસાદ કેમ. અનંતરામ, ઘનશ્યામ, હરભાઈ, સદાનંદ, ઉજ્જૈનના ગંગારામ, વાસુદેવ, કેસર, ઉદેતી, ખીમોતી, દયાલી, મોહન, ધનબાઈ, ફકીરા, બેરીબેન, માણિક, ગુરબઉ, લક્ષ્મી, ગોવર્ધન, ભટ્ટ મુકુંદ, દેવીદાસ, હરકો, વૃંદા, સંતદાસ, દુર્જન, ખાંડેરાવ, રૂપસિંહ, કિરતસિંહ, હર્ષા, ધર્મોલા, રતન, કુશલ, કુશલી, મધુકર, માયારામ, લાલસિંહ, ભદોરિયા, આ સુંદર સાત ગઢામાં જાગૃત થયા. ફરીથી સુલતાન પર સંદેશો. પોષવત પાંચમ વિરજુએ સંદેશો આપ્યો. રામનગરના રાજાએ પેલી ગઢાની હવેલી, ગઢાનો શેડ બાંધેલો ને સુંદર સાત, એ રામનગરના રાજાએ ખોદી નાખ્યો કે અહીં આગળ કોઈ નિશાન વૈરાગ્યનું ના રહેવું જોઈએ. સ્વામીજીને બહુ દુઃખ થયું, ગઢા બરબાદ થઈ. રામનાથજીને દુઃખ થાય, એનો અભિશાપ લાગ્યા વગર રે નહીં.
શ્રીજીએ વિદાય થતા દેવકરણને પૂછ્યું, તમે તમારું ગામ છોડી કેમ અહીં આવેલા? સુંદર સાથમાં દેવકરણ નામના સુંદર સાથ હતા. એમને પૂછ્યું, તમે તમારું ગામ છોડી અહીં કેમ આવેલા? દેવકરણે કહ્યું કે કોઈ વાત પર ઘરમાંથી મને રીસ ચડીને એટલે આવ્યો, અહીં આ સંઘમાં જોડાઈ ગયો. શ્રીજી કહ્યું કે ના, એ તો નિમિત્ત છે, એ એક બહાનું છે. આ જ્ઞાનને મહારાજા સુધી પહોંચાડી શકો તે માટે અહીં આવે. આ તારતમ જ્ઞાન મહારાજા છત્રસાલ સુધી પહોંચે એટલા માટે વિધિએ આ રચના કરી તમને અહીં રીસાઈને અહીં આગળ મોકલ્યા. તમે ઘેરથી રીસાઈને આવ્યા અને અહીં આવ્યા ને હવે અહીંથી જઈને તમે છત્રસાલને વાત કરવાના કે પ્રાણનાથજી નામાં એક મહાન સંત આવડો મોટો રસાલો લઈને આવી રહ્યા છે આપણી બાજુ. એવી કુદરતે ગોઠવણ કરેલી છે કે તમે રીસાઈને અહીં આગળ આવો, આ જ્ઞાન સાંભળો અને એની વાત તમે મહારાજા છત્રસાલ સાથે પહોંચાડો. આવી કુદરતની ગોઠવણ છે એટલે તમે રીસાઈને આવ્યા, નહીં તો રીસાઈને આવત નહીં. ઇંજીલ, જંબૂર, તોરેત અને કુરાન લાલદાસજી પ્રાણનાથજીને કહે છે કે 16માંથી પારામાં મૂસા હારૂનનો કિસ્સો છે. તેણે તોરેત ગ્રંથ લખ્યો છે, આ કુરાનનો દ્રષ્ટાંત આપ્યું છે. યહૂદીઓની દાસ જાતિમાં પેદા થયા મિસ્ર ઇજિપ્તના રાજા ફારૂનની બેને ઉછેરીને મોટા કર્યા. તેણે પોતાની દાસ જાતિને તોરેત દ્વારા રાજાના ત્રાસમાંથી બચાવી અહીં બ્રહ્મસૃષ્ટિને આ જે ભૂતકાળમાં બનેલો બનાવ છે એમાં એને અહીં જુઓ કે અહીં બ્રહ્મસૃષ્ટિને માયાના ત્રાસમાંથી બચાવવા કલશનું અવતરણ થયું, કલશ ગ્રંથનું. મૂસાએ ખુદાને પ્રાર્થના કરી, મને લડવા માટે સહાયક ભાઈ આપો, અને ખુદાએ હારૂન નામનો ભાઈ આપ્યો. આ કુરાનની ઘટના છે. બંને મળી ફેરૂનને સાથે ધર્મયુદ્ધ કર્યું. લાલદાસજી કહે છે, ઔરંગઝેબ સામે લડવા એક બળવાન રાજાની જરૂર છે. એ વાત આની સાથે સંબંધ ધરાવે કે આપણા રસાલાને ઔરંગઝેબ સામે લડવા માટે કોઈ એક મજબૂત રાજાની જરૂર છે. જેમ કુરાનમાં પેલા હારૂનનો કિસ્સો છે એ પ્રમાણે. આ વાત સાંભળીને પ્રાણનાથજીએ લાલદાસજીને ઔરંગઝેબ પાસે સંદેશ મોકલવાનું ટાળ્યું અને ચરણદાસ ગરીબદાસને સંદેશ લઈને મોકલ્યા. લાલદાસજીને ધર્માદૃષ્ટિ રસ્તા મળે એમણે કહ્યું કે આપણી વાત દેવકરણે છત્રસાલ આગળ કરી દીધી કે આપણી વાત ધર્માડોકરી પેલી ચણાવાળી કે આપણી વાત આ દેવકરણ જે સુંદર સાથમાં આવ્યા હતા એમણે છત્રસાલ મહારાજને કરી દીધી કે આવા મહાન સંત આવી રહ્યા છે, એનો લાભ તમે લઈ લો, એમને ગુરુ બનાવો. પ્રાણનાથજીએ સંતદાસ અને ધર્મદાસને પત્ર લઈ દેવકરણ પાસે મોકલ્યા. અગરિયાથી સ્વામીજીએ લાલદાસ, ઉત્તમદાસ, જીવનદાસ અને ગોવિંદદાસ છત્રસાલ પાસે મોકલ્યા. અગરિયાથી રસાલો ચાલતા વાર લાગે, એ ઠેર ઠેર રોકાતો ચાલે. એટલે પ્રાણનાથજીએ આ સુંદર સાથને છત્રસાલ મહારાજાને સમાચાર આપવા માટે મોકલ્યા.
પછી બુડી, બુડાથી કમલાવતી, રતન, રાઘવદાસ, રેવાદાસ સુંદર સાતમાં આવ્યા. લખીરામ પન્નામાં આવ્યા. રામદાસે ઉત્સવ કર્યો. ગોકુળદાસની માં સતાવરી દીપા આવી. આ બધા ગઢામાં આવ્યા. આ ગઢામાં આટલા સુંદર સાત એ સંઘમાં જોડાયા. બિલહરી 11 દિવસ રહ્યા. હવે આપણે છત્રસાલ એટલે કોણ એને ઓળખીએ. હવે છત્રસાલનો ઇતિહાસ સમજવા જેવો છે, એટલે અગત્યનો ટોપિક આપણે અત્યારે જો શરૂ કરીએ તો હવે સમય થવા આવ્યો છે, એટલે થોડુંક ચાલે ને આપણો ટાઈમ થઈ જાય. એટલા મોટા ટોપિકને આપણે અત્યારે નહીં શરૂ કરીએ અને આજનો આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરેલો જાહેર કરીએ. એટલે 5 મિનિટનો સમય છે, પણ 5 મિનિટ વહેલો આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ, જેથી આવતા કાર્યક્રમમાં છત્રસાલ મહારાજાના પરિચયનો એક મોટો ટોપિક શરૂ થાય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ.